નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આજે ખાસ આપણે ભેગા થયા છે ગોધરા નગરપાલિકાની ચૂંટણીના માહોલને જાણવા વિશે અને સાથે સાથે ત્યાંના મતદારોનો મિજાજ શું કહી રહ્યો છે અને રાજકીય પક્ષોની તૈયારીઓ કેવી ચાલી રહી છે તેના સંદર્ભે આજે વાત કરવી છે અને આજ વિષય પર વાતચીત કરવામાં આજે આપણી સાથે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકારો બે જોડાઈ ચુક્યા છે, અશોકભાઈ નાથાણી અને ઇસ્માઇલ જભા, અને અમારા સહયોગી TV13 ના રિપોર્ટર પાર્થ પંચાલ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. અશોકભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે હાલ કેવો માહોલ છે? જો ગોધરા નગરપાલિકાની ચૂંટણી લઈને માહોલની વાત કરીએ તો દર વર્ષે લોકોને ફક્ત વાયદાઓ ને વાયદાઓ મળે છે. લોકોની જે આશાઓ હોય છે એ પ્રમાણે કામ થતું નથી. લોકો, મારી દ્રષ્ટિએ કહેવા જઉં તો લોકોની પોતાની રજૂઆત કરવામાં પણ અત્યારે ડરી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે. લોકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, પાયાની સુવિધાઓ મળવી જોઈએ, તેનાથી લોકો વંચિત છે. અને લોકો પોતાની રજૂઆત ક્યાં કરે એનું કારણ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તો ચૂંટાઈને જતા રહે છે, પછી 5 વર્ષે જ એમના દર્શન થાય છે. અને આ વખતે નગરપાલિકાના જે સભ્યો ચૂંટાયેલા હતા એમાંથી ફક્ત 4 સીટો જ રિપીટ કરી છે, બાકી તમામને ઘર ભેગા કર્યા. એટલે લોકો, જૂના લોકો પાસેથી, જૂના સભ્યો પાસેથી જે જવાબ માંગતા, તો એ લોકો જવાબ આપવા સક્ષમ ન થઈ શકતા. એના માટે બધાની ટિકિટ કાપી અને નવા ચહેરાને સામે લાવ્યા છે. ઇસ્માઇલભાઈ, તમારો શું મત છે? આ વખતે નવા ચહેરાઓ ખૂબ ગોધરા નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. જનતાના મનમાં નવા લોકોને લઈને શું વિશ્વસનીયતા ઊભી થશે? કેવું ચિત્ર છે? તોરલબેન, મારા 20 વર્ષના પત્રકારત્વમાં અનેક ચૂંટણીઓ મેં જોઈ, કવરેજ કર્યું, પરંતુ પ્રથમ વખત આ ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં હું જોઈ રહ્યો છું કે લોકોમાં ખૂબ જ નિરસતા છે. ચૂંટણીનો જે ઉત્સાહ હોવો જોઈએ એ ઉત્સાહ પૂરતા પ્રમાણમાં હજી પ્રજા સુધી પહોંચેલો નથી, અને તેનું કારણ ક્યાંક ને ક્યાંક વિલંબના કારણે પ્રજામાં જે આવેલી હતાશા છે તે તેનું મૂળ કારણ છે. છેલ્લા 5 વર્ષમાં ગોધરા નગરપાલિકાના જે વિસ્તારો છે તમામ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહ્યા. ઉબડખાબડ રસ્તાઓ, ઉભરાતી ગટરો, છલકાતા ઉકરડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે લોકોનું જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થયું. આ 5 વર્ષમાં અનેક તહેવારો આવ્યા. એ તહેવારોમાં પણ નગરપાલિકા દ્વારા જે પ્રમાણેની તસ્દી લેવી જોઈએ એ તસ્દી લેવામાં આવી નથી. ઉપરાંત આ વખતનો જે માહોલ છે તોરલબેન, એની વાત કરું તો ગોધરા નગરપાલિકાનો વિસ્તાર જે છે એ પહેલા 21 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો આખો. એ હવે વધી અને અન્ય જે ગ્રામ્ય વિસ્તારોને જોડવામાં આવ્યો છે તો 39 ચોરસ કિલોમીટર. આ ખૂબ જ મોટો વિસ્તાર કહેવાય. આટલો મોટો વિસ્તાર છે જેમાં 11 જેટલા વોર્ડ છે, 44 પાલિકા સભ્યો છે, અને આ તમામ વિસ્તાર વચ્ચે એકમાત્ર જેસીબી છે. નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારના સંસાધનો નથી, કોઈ પણ પ્રકારના જે વ્હીકલો હોવા જોઈએ એ વ્હીકલો નથી. ઇમરજન્સીમાં આપણને જેસીબી ની જરૂર પડે, અન્ય વ્હીકલોની જરૂર પડે, એ વ્હીકલો નથી. તો ગોધરા નગરપાલિકામાં આ તો વાત એવી થઈ કે ખીલો બદલવાથી ભેંસ દૂધ વધારે આપશે, તો એ પ્રજાની જે આશા છે એ બિલકુલ ખોટી આશા છે. કારણ કે આમાં આખી ભેંસ બદલવાની જરૂર છે, એટલે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમને બદલવાની જરૂર છે. બરાબર, એક જેસીબી છે 39 ચોરસ કિલોમીટર જે એરિયા છે એમાં કેવી રીતે પહોંચી વળશે? એટલે કે અહીંયા માન્ય મોદી સાહેબ કે અમિત શાહ સાહેબની પાલિકા સભ્ય કે પાલિકા પ્રમુખ બનીને આવશે તોય ગોધરાનો વિકાસ નથી થવાનો. ગોધરાનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા નગરપાલિકાના અંદર જે અધિકારીઓમાં ઇન્ટિરિયર પોલિટિક્સ છે, જે અધિકારીઓનું એસોસિએશન છે એમનું પોલિટિક્સ છે, સાથે સાથે નગરપાલિકા પાસે જે પ્રમાણેના સંસાધનો હોવા જોઈએ. સંસાધન નહીં હોય તો તમે ગમે એટલા શિક્ષિતને ચૂંટીને મોકલશો, ગમે એટલા યુવાનને મોકલશો, ફરક નથી પડવાનો. હવે એક જેસીબી છે, તમે મને સમજાવો કે 39 ચોરસ કિલોમીટરના એરિયામાં એ ક્યાં સાફ સફાઈ કરશે? મહેકમ પૂરતું નથી. મહેકમ જે પ્રમાણે હોવું જોઈએ એ મહેકમ નથી, કારણ કે મ્યુનિસિપાલિટી એક્ટ જે છે એ એક્ટમાં નવું એક મહેકમ આ લોકો વધારી નથી શકતા. એટલે જે લોકો રિટાયર થાય છે, પરંતુ એની જગ્યા ઉપર નવા લેતા નથી. અને અનેક જે બીજા કાયમી જે હોદ્દાઓ પર કાયમી હોવા જોઈએ એ પણ અધિકારીઓ અમુક કાયમી નથી. એટલે ખૂબ જ મોટી અસમંજસતા છે. અને નગરપાલિકા ગોધરાની વાત કરીએ તો ખૂબ જ મોટા સુધારની જરૂર છે.
ફક્ત હીરો બદલી દેવાથી ભેંસ દૂધ વધારે હાલ છે એવું જો કોઈ આશા લઈને બેઠું હોય તો બિલકુલ નઠારી નીવડવાની છે. પાર્થ, તમારો શું અનુભવ કહી રહ્યો છે? જે રીતે આપણે આ બંને પત્રકારો સાથે વાત કરીને એમણે પોતાની વાત જે મૂકી છે, ખાસ કરીને ગોધરા નગરપાલિકાનો વિસ્તાર થયો છે, પરંતુ એ જે વિસ્તર્યું છે ગોધરા, ત્યાં શું વિકાસ થઈ શક્યો છે? વિકાસના જે પ્રશ્નો છે કે સ્થાનિક પ્રશ્નો ને આ પર જ જેના પર ચૂંટણી લડાતી હોય છે, રોડ રસ્તાની વાત હોય, ગટર વ્યવસ્થાની વાત હોય કે સ્વચ્છ પાણીની વાત હોય, શું એ કામગીરી થઈ શકી છે? સુરતબેન, આપણે જે વાત કરી એ પ્રજામાં મેં પ્રથમ વાત કરી કે પાર્થભાઈ પાસેથી આનો જવાબ મને લાગે છે ઇસ્માઇલભાઈ લઈએ આપણે. અશોકભાઈ અને ઇસ્માઇલભાઈ ગોધરા નગરપાલિકાની વાત કરી. 21 ચોરસ કિલોમીટરમાંથી 39 ચોરસ કિલોમીટરમાં વિસ્તરાયો તો છે, પરંતુ ખાસ કરીને નગરપાલિકાનો જે વિકાસ થવો જોઈએ એનો જવાબ તો પ્રજા જ આપવાની છે. અને ખાસ કરીને વાત કરીએ, નગરપાલિકાની જાહેરાત થઈ ગઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે પ્રજાજનો જે ઉત્સાહ જોવા મળે છે, ઇસ્માઇલભાઈ જે પ્રકારે જણાવ્યું એ પ્રકારે અત્યારે તો ચૂંટણીનો માહોલ નથી જોવા મળી રહ્યો. પરંતુ તોરલબેન, ખાસ કરીને વાત કરીએ આ વખતના જે મેન્ડેટ હતા અને મેન્ડેટ પછી જે ઉમેદવારોના નામ જાહેર થયા છે, બંને પક્ષના હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ પક્ષના જે ઉમેદવારો હતા એમાં ખાસ કરીને યુવાધનને ખાસ મહત્વ આપ્યું હોય આ વખતે ઉમેદવારોમાં એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક શિક્ષિત અને યુવાધન, જેની ઉંમર કહી શકાય, યુવા વર્ગને પ્રાધાન્ય આપ્યું છે. આ યુવા વર્ગને શું દેખાઈ રહ્યું છે, કેવો વિકાસ છે, શું હવે આવનારા સમયમાં તેઓ વિકાસ કરવાના છે, આ બધા મુદ્દાઓને ધ્યાને લઈને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાનું જે પલ્લું છે એક બાજુ પડે છે, કઈ રીતના છે તે રિઝલ્ટ પરથી આધાર રાખી રહ્યું એવું લાગી રહ્યું છે. અશોકભાઈ, જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે બંને પક્ષોની આપણે ખાસ કરીને વાત કરીએ તો એવા કયા ઉમેદવારો છે જે જનતાની વચ્ચે પહોંચવાના છે અને જેમને જોઈને કદાચ જનતા મત આપશે? એવા મોટા ચહેરા, મોટા નામ કયા કયા છે ત્યાં ગોધરામાં? આમાં જોવા જઈએ તો નગરપાલિકાની જે ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય છે એ ખાસ કરીને જાતિવાદ, જ્ઞાતિવાદ અને એના સમીકરણ પર થાય છે. પરંતુ હાલમાં જે ગોધરાની વિકાસની વાત પર જે લોકો મત આપવાના છે, તો ગોધરામાં છેલ્લા 3-4 વર્ષથી જે વિકાસના કામો ચાલુ થયા છે, જે ગોધરાને જરૂર નથી એવા કામો ચાલુ થયા છે. ગોધરા શહેરમાં ઓવરબ્રિજની બનાવવાની કોઈ જરૂર નથી અને એ ઓવરબ્રિજ બનાવવાના કારણે ગોધરા શહેરનું હાલ જે આસપાસના લગભગ 1000 દુકાનોને અસર પડી છે. એ લાલબાગ બસ સ્ટેશન જે છે, લાલબાગ બસ સ્ટેશન, એને વગર કામનો બુરાવો સ્ટેશન ખસેડવામાં આવ્યો છે, જેના લીધે આખા ગામના ધંધા ભાંગી પડ્યા છે. વિકાસનું નામ લોકોને ક્યાં વિકાસ તો દેખાતો નથી. લોકો કહે છે કે આ વિનાશના કામો થઈ રહ્યા છે. એક બાજુ ગોધરા 2 ભાગમાં વહેંચાયેલું છે, એક શેરાબાગુર ફાટક અને ઓવરબ્રિજ બુરાઓથી લઈને લાલબાગ સુધી. એ બંને રસ્તાઓ જે છેલ્લા 4 વર્ષથી કામ ચાલુ થઈ રહ્યા છે, એમાં ફક્ત બુરાઓ બ્રિજનું કામ પત્યું છે અને સિંગલ ચાપ ફાટક, કાંકરી ફાટક અને શેરાબાગુર, એમાં લીધે અડધીથી ઉપર ગોધરાનો ધંધા રોજગાર તૂટી ગયા છે. લોકોનું એવું માનવું છે કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાએ ગોધરાના વિકાસના નામે ગોધરાની હિતનું કશું વિચાર્યું નથી. લોકોને ધંધાના રોજગારથી બહુ તકલીફ પડી રહી છે અને ધંધા રોજગાર ભાંગી ગયા છે. લોકો પોતાની રજૂઆત કરતા લોકો ડરે છે અને એમનું કોઈ સાંભળતું નથી. એટલે મત આપવાની વાત આવે તો લોકો અત્યારે જ્ઞાતિવાદ ને જાતિ સમીકરણ પર વોટ આપશે, પણ એમાં પણ લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ઇસ્માઇલભાઈ, તમારો શું મત છે? જનતા આ વખતે કયા મુદ્દાઓને આધારે મત આપશે અને રાજકીય પક્ષોને કયા મુદ્દા એવા હશે જે આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ અસર કરતા સાબિત થશે? વોટ તો પ્રજા ભાજપને જ આપશે અને ભાજપને જ્યારે વોટ આપવાની વાત આવે ત્યારે વિકાસ કે આરોગ્ય કે શિક્ષણ જોવાતું નથી, ત્યાં અન્ય બીજી બધી વાતોને જોવાય છે. એટલે વોટ તો ભાજપને જ આપશે. 28 સીટો ઉપર અહીંયા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે, જેમાંથી 4 સીટો તેઓની બિલકુલ બિનહરીફ થઈ છે. 24 સીટો ઉપર લગભગ એમને ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે 24 જીતવાના જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. નગરપાલિકાની બોડી પણ ભાજપની જ બનવાની છે, એ પણ નક્કી છે. મૂળ વાત અહીંયા એવી છે કે જે ચૂંટણી થઈ થાય છે, આમાં મોહલ્લાવાદ, વિસ્તારવાદ, જાતિવાદ, આના ઉપર પહેલા ચૂંટણી થતી હતી. અશોકભાઈ અમને વાત કરી કે ભાઈ આના ઉપર હવે એ સમીકરણો નથી રહ્યા.
હવે જે સમીકરણો છે ગોધરાના એ બદલાઈ રહ્યા છે. યુવાધન તરફ યુવાનો તરફ ગોધરાની પ્રજા આકર્ષાય છે, કારણ કે ગોધરાની લિટરેસીની આપણે વાત કરીએ તો લિટરેસી પણ ખૂબ સારી હાઈક કરી છે. એનો સારામાં સારો એવો ગ્રાફ પણ વધ્યો છે. એટલે શિક્ષિત યુવાનો છે તેઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ વળશે અને વોટ કરશે. એ બિલકુલ સત્યતાની વાત છે, વાસ્તવિકતા છે, તેને સ્વીકારવી પડે એવી છે. પરંતુ એ વોટ આપ્યા પછી મુખ્ય વાત વિકાસ દરેકને કરવો છે. અહીંયાથી પાછળના જે પાલિકા સભ્યો હતા તેઓ વિકાસ કરવા નહોતા માંગતા એવું નહોતું. વિકાસ તો એમને પણ કરવો હતો, પરંતુ મેં જે વાત કહી કે ભાઈ એક માત્ર જેસીબી 4-5 ટ્રેક્ટરો હોય, એમાંથી 2 ટ્રેક્ટરો તો અમને રસ્તામાં જ ક્યાં લંગડા ઊંટની જેમ પડેલા જોવા મળે. એકમાં ડીઝલ ખલાસ થઈ ગયો, કોઈકનું ટાયર પંચર પડી ગયો, એટલે એવા ખકડધજ સાધનો. હવે ગોધરા કોઈ બરો નગરપાલિકા નથી, ગોધરા મુખ્ય નગરપાલિકા કહેવાય. આ જિલ્લાનું પાટનગર છે. અહીંયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય, ત્યારે ગોધરાની નગરપાલિકા જે છે એ ખૂબ જ સજ્જતા સાથે હોવી જોઈએ. પરંતુ સંસાધનો બિલકુલ નહીવત છે, જેના કારણે જ આ તમામ સમસ્યા છે. બાકી વિકાસ તો દરેકને કરવો હોય, પણ હવે લખવું હોય પણ પેન જ ના હોય તો શું કરીશું? એટલે અહીંયા સૌથી પહેલા ગોધરા નગરપાલિકામાં સંસાધનો કેવી રીતે આવે, વ્હીકલ્સ કેવી રીતે આવે, નવો જે સ્ટાફ છે, કર્મચારી ગણ છે, એ કેવી રીતે વધે, તેનો પ્રયાસ પ્રથમ કરવો પડશે. પણ સામાન્ય રીતે જ્યારે સરકાર અથવા તંત્ર પાસે જનતાની અપેક્ષા હોય અને માનો કે તંત્ર એ કામ ન કરી શકે કોઈ પણ કારણસર, તો વિપક્ષ એ જનતાનો અવાજ બનતો હોય છે. ત્યાં ખાસ કરીને આપણે જ્યારે ગોધરાનો જે પ્રશ્ન છે, આ તમે કહી રહ્યા છો, જે રીતે પત્રકારો જણાવી રહ્યા છે કે ઘણા બધા કામ થવા જોઈતા હતા જે થયા નથી, તો શું વિપક્ષ તેની ભૂમિકા નિભાવવામાં પણ નબળું પુરવાર થાય છે? બેન, ગોધરામાં મુખ્ય પરિસ્થિતિ એવી છે કે અહીંયા જે જવાબ લઈશું, ઇસ્માઇલભાઈ પાર્થભાઈ પાસેથી જવાબ લઈશું. જી, ખાસ તો જે રીતના નગરપાલિકા ગોધરાની વાત થઈ રહી છે અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જો કોંગ્રેસ એટલે કે વિપક્ષ અથવા કોઈ પણ એક વિપક્ષ પક્ષની વાત કરું તો હાલ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનું શાસન હતું ગોધરા નગરપાલિકામાં, અને હાલ જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર જેઓ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે કહી શકાય કે પંચમહાલ જિલ્લાનું ગઢ હતું વિપક્ષનું, કોંગ્રેસનું, એ પોતે જ ભાજપમાં જોડાઈ ગયું છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિપક્ષ ખૂબ જ નબળું કહી શકાય છે પંચમહાલ જિલ્લા માટે. તો વિપક્ષ જે સવાલો હતા, જે સવાલોને ધારો કે કોઈ નગરપાલિકાના જે કર્મચારીઓ છે અથવા તો નગરપાલિકાના કોઈ પણ જે રહીશો છે તેઓના સામાન્ય પ્રશ્નોને જ્યારે સમાધાન નથી આવતું અધિકારીઓ દ્વારા, ત્યારે તેઓ વિપક્ષનો સહારો લેતા હોય છે અને વિપક્ષના સવાલો ઉઠાવતા હોય છે. પરંતુ વિપક્ષના જે ગઢ નેતાઓ જ હતા, પ્રમુખ હતા, તેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે ખાસ કરીને વિપક્ષ તો ખૂબ નબળું છે. ત્યારે જોવાનું રહે છે હવે આવનારા સમયમાં વિપક્ષ જ નબળું છે તો હવે એક પલ્લું હોય ભારતીય જનતા પાર્ટીનું જ ગોધરા નગરપાલિકા માટે, તેવું તો અહીંયા ચોક્કસ લાગી રહ્યું છે અત્યારે. અશુભાઈ, જે કોઈ પક્ષ જીતે છે, જનતા આખરે ચૂંટશે તેના જનપ્રતિનિધિને, પણ જે કોઈ પક્ષની બોડી બને છે, ખાસ કરીને તમને શું લાગે છે કે જીત્યા પછી સૌથી પહેલા કયા કામ ગોધરામાં કરવા પડશે? આમ તો તમામ ચૂંટાયેલા લોકો જે હોય છે કામ કરવા ઈચ્છે છે, પરંતુ ફક્ત ને ફક્ત કામને રસ ક્યાં હોય છે એ લોકોને, કે ફક્ત એ લોકોને મળતર ક્યાં મળે છે, એમને ફાયદો થતો હોય એવા કામો જે એ લોકો સભ્યો ખોડે છે અને પોતાને મનગમતા કામો કરાવે છે. આપણે જો રોડ રસ્તાની વાત કરીએ તો આજથી લગભગ 25-30 વર્ષ પહેલા અમે અમારા ઘરમાં જતા હતા તો 2 થી 3 ચાદરા ચડીને અંદર ઘરમાં જતા હતા. અત્યારે પરિસ્થિતિ કેવી છે કે આપણે રોડ છે, આપણે ઘર લેવલ થઈ ગયું છે, એટલે રોડની થપ્પી જ લાગે છે. રોડ ઉપર રોડ ચડાવીને કોઈ બુદ્ધિથી કામ કરવામાં આવતું નથી. મારું એવું કેવું છે કે વિકાસના નામે ફક્ત રોડની ઉપર રોડ બનાવે છે અને એના જે લોકો છે સભ્યો, એમને પૂરેપૂરી મજૂરી અને વળતર પૂરેપૂરું મળે છે, મારું એવું માનવું છે. પરંતુ કામ ફક્ત ઉપર લેવલનું થાય છે, એટલે રોડની થપ્પી વાગતી જાય છે અને નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો છે એમને રસ ફક્ત એમને મલાઈ ક્યાં મળે એમાં જ હોય છે, પોતાને સારા ખાતા મળે એમાં જ રસ હોય છે. લોકોનું તો એ લોકો સાંભળતા નથી. લોકોની જે સફાઈની વાત કરીએ, અત્યારે ગોધરામાં જે પવડી વિભાગ છે તેમના જેટલા બી મજૂરો છે એ પવડી વિભાગના મજૂરો સવારે હાજરી ભરીને તમામ સભ્યોના ઘરે સફાઈ કામ કરવા ઘરે જતા રહે છે. એટલે ગામની સફાઈ નથી કરતા,
એ ફક્ત સભ્યોના ચૂંટાયેલા સભ્યોના ઘરે સફાઈ કરવા જાય છે, પ્રમુખના ઘરે જાય છે, કર્મચારીઓના ઘરે જાય છે, સીઓના ઘરે જાય છે. એટલે ગામની જે સફાઈ કરવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, એ લોકો નથી રાખતા. અને એ ખરું સત્ય છે જે નગરપાલિકા સ્વીકારવું પડશે. નગરપાલિકા મહેકમની જે ઇસ્માલભાઈ વાત કરી, પરંતુ આ બી એક ખરું સત્ય છે, મહેકમ હોવા છતાં જે કામ કરવા જે કરતા નથી. એટલે લોકોને સફાઈ માટે, પાણી માટે, પાણી બી અમુક ટાઈમે અઠવાડિયામાં 10 દિવસમાં એક વખત ખરાબ પાણી આવે છે, પાણી બંધ 2 દિવસ પાણી આપવા નથી આવતું ગામમાં, પછી પાણી આપવામાં આવે છે. ત્યાં બી ખોટા ખર્ચા કરીને મોટરના ખર્ચાઓ બતાવીને ખોટી રીતે રિપેરિંગ કરવા ખર્ચા બતાવે છે. એટલે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચારમાં જ વધશે. 2024ના દિવાળીની રાત્રે ગોધરામાં એક 16 લાખના ખર્ચે રસ્તો બન્યો. ત્યાંના એન્જિનિયરે અડધું કામ છોડી દીધું. મેં પૂછ્યું, ભાઈ કેમ તમે છોડી દીધું અડધું કામ? તો કે મજૂરો દિવાળી રજા લઈને જતા રહ્યા છે, એ પાછા આવશે, કામ ચાલુ થશે. 2024નું 16 લાખના ખર્ચે બનેલું રોડ અત્યાર સુધી અડધું બન્યું, પછી બન્યું નથી. તો શું મારો એ સવાલ છે કે 16 લાખ રૂપિયા બિલ કોન્ટ્રાક્ટરને મળી ગયા કે કેમ? એનો જવાબ મેં માંગ્યું સીઓ પાસેથી. સીઓ હસીને બસ જવાબ આપ્યો નહીં, જતા રહ્યા. એટલે આવો વિકાસની વાતો થાય છે ગોધરામાં. અને તમામ સભ્યો એ છે કે મને સારા ખાતા મળે અને સારું અમને વળતર મળે, પૈસા અમને મળે. ઇસ્માઇલભાઈ, જે રીતે કહી રહ્યા છે અશોકભાઈ, વાલાદવલાની નીતિ જોવા મળી રહી છે. કામગીરીમાં હોય, સ્વચ્છતાની વાત કરવામાં આવતી હોય, પરંતુ કેટલાક જ વિસ્તારોમાં જો આ વાત સત્ય હોય તો થોડો મોટો પ્રશ્ન છે કે ક્યાંક સફાઈ થાય છે અને કેટલીક જગ્યાઓમાં સફાઈ નથી કરવામાં આવતી. તો કેટલાક વિસ્તારો એવા હશે ગોધરા નગરપાલિકાના જ્યાં ખરેખર સારા કામ થયા છે અને કેટલાક વિસ્તારો એવા છે કે જે હજી પણ વિકાસ ઝંખી રહ્યા છે, એવું હશે? હું વિસ્તાર વાઇઝ વાત કરું તો શહેરનો પશ્ચિમ વિસ્તાર છે, જે મુસ્લિમ બહુલ વિસ્તાર છે. ત્યાંથી જે સભ્યો ચૂંટાઈને આવે છે, સૌથી પહેલા પાર્થભાઈ એક વાત કહી કે વિરોધ પક્ષ નબળો છે. હું તમને અહીંયા થોડુંક ક્લિયર કરું કે ગોધરા નગરપાલિકામાં કોઈ દિવસ વિરોધ પક્ષ જ નથી. કારણ કે અહીંયા મુસ્લિમ વિસ્તાર, જે મુસ્લિમ બહુલ છે, ત્યાં કોંગ્રેસ કોઈને મેન્ડેટ આપતી નથી, ત્યાં અપક્ષો જ લડે છે. એટલે અત્યાર સુધી ત્યાંથી બહુમતી જે સભ્યો છે એ અપક્ષના ચૂંટાઈને આવતા હતા. પછી એમાં ભાંગતોડની જોડ નીતિ થઈ અને એક સરકાર બનતી હતી. એ પ્રમાણે થતું. આ વખતે નવા સીમાંકનમાં એવું બન્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં 16 સભ્યો છે. બાકીના સભ્યો, બાકીની જે બેઠકો છે એ બહુમત જે બેઠકો છે એ આ વિસ્તાર, પૂર્વ વિસ્તારની છે. ત્યારે હવે પશ્ચિમ વિસ્તારની જે આપણે મૂળ હવે વાત કરીએ કે ત્યાં જે સાફ સફાઈથી માંડીને જે તકલીફો છે ખૂબ જ છે. ત્યાં અત્યાર સુધી પ્રશ્નો દૂષિત પાણીના સૌથી મોટા પ્રશ્નો છે. નિયોનેટલ જોન્ડિસ અને કમળાના જે દર્દીઓ છે તેનું જ્યારે હું ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી લિસ્ટ માંગતો હોઉં ત્યારે પશ્ચિમ વિસ્તારના સૌથી વધારે મેલેરિયા છે, ટાઇફોઇડ છે, સિઝન હોય ત્યારે ડેન્ગ્યુના પેશન્ટ છે, એ સૌથી વધારે ત્યાંથી જોવા મળે છે. એના ઉપર એનાલિસિસ કરીએ તો ત્યાંના વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજની જે પાઇપલાઇન છે મિક્સ થતી હોય છે. તેની અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે. સમાચાર પત્રોમાં, ટીવી અખબારોમાં, દરેક જગ્યા ઉપર એના સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે. પરંતુ એ જે મુખ્ય પ્રશ્ન છે એ અત્યાર સુધી નિવારણ નથી થયું. સાથે ત્યાં સાફ સફાઈ, રોડ રસ્તા આ કઈ જ નથી. એકદમ અત્યારે ત્યાં ગ્રામ્ય વિસ્તારના જે રસ્તાઓ છે એ પ્રમાણેના રસ્તા છે. 6 મહિના પહેલા જ બનાવેલા રસ્તાઓ હાલ ખખડધજ થઈ ગયા છે. એ કોન્ટ્રાક્ટ આપવામાં બિલકુલ વાલાદવલાની નીતિ કરી છે. તમામે તમામ રસ્તાઓમાં એક એક ઈંટમાં, રેતીના એક એક કણમાં છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો છે. શહેરના લોકોને બિલકુલ એકદમ સાઇડ લાઈન કરી તેમની તકલીફોને, તેમની સમસ્યાઓને હળવાની જગ્યાઓ ઉપર નગરપાલિકાએ એ સમસ્યાઓને લોકોને યુક્ત કર્યા છે. મુક્ત કરવાની જગ્યા પર યુક્ત કર્યા છે. નવરાત્રીના તહેવાર હોય, દિવાળીના તહેવાર હોય, ઈદના તહેવાર હોય કે મોહર્રમ હોય, સાફ સફાઈ માટે નથી આવ્યા. અમારે રોડ ઉપર જઈ અને બૂમો પાડવી પડી છે કે ભાઈ નવરાત્રી છે, અમારી બેન તૈયાર થઈ અને માં આદ્ય શક્તિના આરાધના કરવા માટે જ્યારે એ જતી હોય ત્યારે ઉડતી ધૂળની ડમણીઓ વચ્ચે એ બેનના કપડા ખરાબ થાય છે. ત્યાં સુધી નગરપાલિકાની ઊંઘ નહોતી ઉડી અને એ નથી થયું. એની સાથે આ વાત જે કરી એ બિલકુલ સનાતન છે, સત્ય છે. અને ગોધરા નગરપાલિકાએ જેટલા કોન્ટ્રાક્ટ અત્યાર સુધી આપ્યા છે, રેતીના કણકણમાં ભ્રષ્ટાચાર અને ઈંટમાં ભ્રષ્ટાચાર, ડામરના રોડમાં ભ્રષ્ટાચાર, આરસીસીમાં ભ્રષ્ટાચાર, પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર, આ નવી એલઈડીઓ ખરીદી, એલઈડીઓમાં ભ્રષ્ટાચાર. એટલે પૈસા તો ખૂબ જ આયા છે. રાજ્ય સરકારે પૈસા આપવામાં કોઈ પણ કચાશ નથી રાખી અને રાજ્ય સરકારને
પૈસાનો કોઈ તોટો નથી. પૈસા ખૂબ જ મબલક પ્રમાણમાં ગોધરા નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણેનો પૈસાનો ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ નથી થયો. એક વોકવે હમણાં બની રહ્યું છે ગોધરા રામસાગરના આસપાસ. હવે બીજું ઓલરેડી એક વોકવે 5-6 વર્ષ પહેલા બન્યું હતું ગોધરા અટલ ઉદ્યાનના અંદર. એ વોકવે ને તો સાફ સફાઈ કરવા માટેની તસ્દી નથી લીધી, એની માવજત કરવાની તસ્દી નથી લીધી, જર્જરિત હાલતમાં છે અને ક્યારેય રિપેર કરવા માટેની તસ્દી નથી લીધી, અને નવું વોકવે બનાવી અને એ બિલકુલ દૂરદર્શિત હાલતના હવાલે કરી દીધું છે. એટલે અશોકભાઈએ જે કીધું કે ખર્ચા જે છે એ ખૂબ જ ખોટા કરે છે, જે કરવાના છે એ ખર્ચા નથી થયા, પરંતુ જ્યાં માલ મલાઈ હોય એ માલ મલાઈને કાઢવા માટે આવા કોન્ટ્રાક્ટો અને આ પ્રમાણેના સ્કીમો આખી પાસ થાય છે, આ પ્રમાણેનો ડ્રાફ્ટ તૈયાર થાય છે, એમાં ઘણા લોકો મળેલા હોય છે અને એ પ્રમાણેનું આખું આ થતું હોય છે. જી ઠીક છે. પાર્થ, તમારી પાસે મારે એ સમજવું છે કે આ વખતની જે ચૂંટણી છે, હવે ખૂબ થોડા દિવસો, ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે, ત્યારે કેવી રસાકસી જોવા મળશે? શું રસપ્રદ થવાની છે ચૂંટણી? જનતાનો મિજાજ શું કહી રહ્યો છે? ખાસ કરીને તોરલબેન, આ વખત તો નવી 4 ગ્રામ પંચાયતો પણ નગરપાલિકામાં જોડાઈ ગઈ છે, એટલે ખાસ કરીને નગરપાલિકાનો વિસ્તારની સાથે એટલા વોર્ડ સીમાંકનની અંદર વધારો પણ થયો છે. પરંતુ તોરલબેન, જે પ્રકારે ઇસ્માઇલભાઈ અને અશોકભાઈ વાત કરી એ પ્રકારે એક પલ્લાનું તો અત્યારથી જ લાગી રહ્યું છે રાજકીય શાસન, રાજકીય પલ્લું લાગી રહ્યું છે, પરંતુ વિકાસના કામોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક અનેક વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારો પણ ઊભા થયેલા છે, એટલે અપક્ષ ઉમેદવારોના ચહેરાને જોઈને સ્થાનિક જે રહીશો છે તેઓ પણ મતદાન કરવાની પૂરેપૂરી શંકા તો વર્તાઈ રહી છે. પરંતુ ખાસ કરીને તોરલબેન, એ પણ વાત કરવામાં આવે કે વાલા દાલાની નીતિ તો ગોધરા નગરપાલિકામાં જે પ્રકારે ઇસ્માઇલભાઈ વાત કરી એ ખાસ કરીને જોવા તો મળી જ છે. ગોધરાનો હાર્દ ગણાય એવો મુખ્ય માર્ગ પર નકામા નજીવા ખર્ચા કરી નાખવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના જે અત્યારે માર્ગ બનાવવાનો, ઓવરબ્રિજ બનાવવાની શરૂઆત કરી દીધી છે, જે ચોક્કસપણે અત્યારે તો સ્થાનિકો એવું જ જણાવી રહ્યા છે કે આ કરોડોનું નુકસાન કરવામાં આવ્યું છે, ભ્રષ્ટાચાર માટે આની મંજૂરી આપવામાં આવી છે. આ બધાના જે પાયાના પ્રશ્નો છે, નગરપાલિકાના રહીશો પોતાની સાથે રાખીને આ વખતનું મતદાન કરશે અને કંઈક નવું ચહેરો અથવા તો નવું કોઈ શાસન આવશે એવું ચોક્કસપણે ગોધરા નગરપાલિકા માટે હાલ તો દેખાઈ રહ્યું છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો ગોધરા નગરપાલિકામાં કેવો માહોલ છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજકીય પક્ષો માટે અનેક પડકારો તો છે, પરંતુ જનતા જનાર્દન આખરે કોને પસંદ કરે છે તે ખૂબ જ નજીકના દિવસોમાં ખબર પડી જશે. વધુ કેટલીક મહત્વપૂર્ણ આવી ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા. નમસ્કાર.